ઘરમાં એક વ્યક્તિના કારસ્તાનના કારણે આખા પરિવારે શરમમાં મુકાવવું પડે અને આ જ વાત રાજનીતિમાં પણ લાગુ પડે છે। જ્યારે કોઈ એક નેતા કાળા કામ કરે, નિર્લજ્જતાની હદ વટાવે, ત્યારે ન માત્ર એની પાર્ટી પણ એ પાર્ટી જે ગઠબંધનમાં જોડાયેલી છે એની સામે પણ આંગળીઓ ચિંધાય છે અને આવું જ અત્યારે એનડીએ સાથે થયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। જેડીએસ નેતા પ્રજ્વલ રેવન્નાના શૈતાની ચહેરાનો પર્દાફાશ થયો। એક નહીં, બે નહીં, પણ હજારો મહિલાઓનું યૌન શોષણ કરનાર નરાધમ જેડીએસ પાર્ટીનો સાંસદ છે અને આ પાર્ટી દેશની સત્તાધારી પાર્ટી એનડીએ સાથે જોડાયેલી છે। ત્યારે આ મુદ્દે એનડીએનું શું સ્ટેન્ડ છે? શું એના બચાવમાં છે કે પછી એના વિરોધમાં કે પછી એને સજા અપાવવાના પક્ષમાં? આ સાથે જ વાત કરવી છે ફેક વિડીયોની ભરમારની, જેની અસર મતદારો પર પ્રભાવ છોડે છે અને સાથે જ દેશની બે એવી બેઠકોની પણ વાત કરવી છે જેના પર સસ્પેન્સ હજી પણ યથાવત છે। ઘટના બની જેની ચર્ચા જોરશોરથી થઈ। ચર્ચામાં રહેનારી ઘટના પર રાજનીતિ તેજ થઈ। ચૂંટણી પૂર્વે ઘમાસાણ જામ્યું દેશભરમાં। ક્યાંક નેતાના કારસ્તાનથી તો ક્યાંક નિવેદનબાજીથી। ભારતમાં બે પ્રકારની ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। એક તરફ વાતાવરણની ગરમીમાં દેશવાસીઓ શેકાઈ રહ્યા છે, જેની સામે રાજનીતિની ગરમીનો પારો પણ નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યો। બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે 7 મે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે। 12 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠક પર મતદાન થવાનું છે, જેમાં ગુજરાત પણ સામેલ છે। જે રાજ્યોમાં ચૂંટણી થવાની બાકી છે ત્યાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। દરેક ભાષણમાં જબરજસ્ત નિવેદનબાજી થઈ રહી છે, વાર પલટવાર થઈ રહ્યા છે। સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજાને ભીંસમાં લેવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આ બધામાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેને લોકસભા ચૂંટણી પૂર્વે રાજનીતિમાં જબરજસ્ત ગરમાવો લાવી દીધો છે। કર્ણાટકમાં એનડીએના સાથી પક્ષ જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્ના પર યૌન શોષણના આરોપ લાગવા, ફેક વિડીયો ફેલાવી ટેકનોલોજીનો દુરુપયોગ કરવા પર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને ચારેકોરથી ઘેરવાનો પ્રયાસ કર્યો। ડીપ ફેક વિડીયો બનાવનાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અમેઠી અને રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ચૂંટણી ન લડવા મુદ્દે સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે। આ 3 એવા મુદ્દા છે જેને લોકસભા 2024ની ચૂંટણીમાં પારો વધારવાનું કામ કર્યું છે। ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો એ 3 ઘટનાઓની વિસ્તૃત વાત તો આજે કરવી જ છે, સાથે જ ગુજરાતની રાજનીતિમાં જામેલા જબરજસ્ત માહોલની પણ ચર્ચા કરવી છે। કર્ણાટકમાં એનડીએના સાથી પક્ષ જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્નાએ એવું કારસ્તાન કર્યું કે જેનાથી દેશની રાજનીતિમાં જબરજસ્ત ગરમાવો આવી ગયો। દેશના પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પુત્ર પ્રજ્વલ રેવન્નાની સામે મહિલાઓ પર યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો। અહીંયા એક બે નહીં પણ અનેક મહિલાઓ પર પ્રજ્વલ રેવન્નાએ દુષ્કર્મ ગુજાર્યું છે। એક પેનડ્રાઈવમાં 2976 વિડીયો છે જેમાં પ્રજ્વલ રેવન્નાના કારસ્તાનોનો પુરાવો છે। આ પેનડ્રાઈવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। મહિલાઓને બ્લેકમેલ કરાતી હોવાના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। પ્રજ્વલ રેવન્ના 28 એપ્રિલથી દેશ છોડીને જર્મની જતો રહ્યો છે। પ્રજ્વલની પાર્ટી જેડીએસ એનડીએની સાથી પાર્ટી છે, જેના કારણે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોને ભાજપ પર પ્રહાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે। પણ એનડીએ આ વિવાદથી પોતાને દૂર રાખવાના તમામ પ્રયત્નો કરી રહી છે। પ્રજ્વલ રેવન્ના હાલ કર્ણાટકની હાસન બેઠક પર સાંસદ છે। એનડીએ અને ભાજપ નેતાઓએ જ પ્રજ્વલ રેવન્ના માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેને લઈને વિપક્ષના નેતાઓ સોશિયલ મીડિયાથી લઈ જાહેર સભાઓમાં તમામ મોરચે પ્રહાર કરવાની એક પણ તક નથી છોડી રહ્યા। વિવાદ વકરતા જનતા દળ સેક્યુલરે પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે। પ્રજ્વલ સામે કર્ણાટકની કોંગ્રેસ સરકારે એસઆઈટીની રચના કરી છે। કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજેન્દ્ર યેદિયુરપ્પાનું કહેવું છે કે ભાજપ આ બાબતે કોઈ પણ કાળે સમર્થન નહીં આપે। ગૃહમંત્રી અમિત શાહે આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવાની સૂચના આપી છે। તેમણે કહ્યું કે ભાજપ માતૃશક્તિનું અપમાન ક્યારેય સહન નહીં કરે। श्री रेवन्ना का जो समाचार पत्रों में और चैनलों में चल रहा है वो बिल्कुल आघातजनक है। ऐसा सहन किया ही नहीं जा सकता।
और भारतीय जनता पार्टी का स्टैंड बहुत स्पष्ट है। हम देश की मातृशक्ति के साथ खड़े हैं, देश की नारी शक्ति के साथ खड़े हैं। नरेंद्र मोदी जी का पूरे देश को एक कमिटमेंट है कि कहीं पर भी मातृशक्ति के अपमान को सहन नहीं किया जाना। પ્રજ્વલ રેવન્નાની પેનડ્રાઈવમાં જે 2976 વિડીયો મળ્યા છે તેમાં મહિલાઓ રડતી હોય અને તેમને છોડી દેવામાં આવે એવી માંગણી કરતી દેખાઈ છે. ન માત્ર પ્રજ્વલ રેવન્ના પણ તેમના પિતા HD રેવન્ના પર પણ ઘરકામ કરનારી મહિલા પર યૌન શોષણનો આરોપ લાગેલો છે. કર્ણાટકના મહિલા આયોગ અધ્યક્ષે આ સ્કેન્ડલને રાજ્યનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ ગણાવ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રચેલી SITમાં તપાસ ADGP VK સિંહ કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રજ્વલ રેવન્ના ફરાર થવા પર NDAનો હાથ હોવાનો આરોપ કરી રહી છે. પ્રજ્વલ રેવન્ના સામે નોંધાયેલી FIRમાં મહિલાએ કહ્યું કે તે રેવન્નાની પત્ની ભવાનીની સંબંધી છે. આગળ તેણે કહ્યું કે જ્યારે તેની પત્ની ઘરમાં નહોતી ત્યારે રેવન્ના કોઈને કોઈ બહાને મને રૂમમાં બોલાવતું અને મારી સાથે ખરાબ વર્તન કરતું. પ્રજ્વલ મારી પુત્રીને પણ વિડીયો કોલ કરતું, તેની સાથે અશ્લીલ વાતચીત કરતું હતું. અમારા પરિવાર પર પ્રજ્વલથી ખતરો હતો. વર્ષ 2019 થી 2022 દરમિયાન યૌન શોષણ કરવામાં આવ્યું. SIT team is investigating and it has been headed by a very efficient police official who has handled Gauri Lankesh case, and he was successful even in nabbing the accused. So he is leading the team, and we are sure to get the justice. That will be done by SIT, and yes, the pen drive which I have received to my office, it has got hundreds of videos. SITની તપાસ દરમિયાન પ્રજ્વલ રેવન્નાને ભારત પરત બોલાવવાનું આશ્વાસન કર્ણાટક ગૃહ મંત્રાલયે આપ્યું છે. તપાસ એજન્સીઓની કાર્યવાહીમાં રાજ્ય સરકાર હસ્તક્ષેપ નહીં કરે એવી બાંહેધરી પણ આપવામાં આવી છે. વિડીયો વધુ વાયરલ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. લોકસભા ચૂંટણી દરમિયાન જ આ મામલો સામે આવતા વિપક્ષી દળોને પણ NDAને ઘેરવાનો મોકો મળ્યો છે. પ્રજ્વલ રેવન્ના ફરાર થવા પર પ્રિયંકા ગાંધીએ જાહેર સભામાં ભાજપ પર આરોપ લગાવ્યા હતા, જેની સામે ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કર્યો. તેમણે કહ્યું, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે તો કાર્યવાહી કરવામાં કેમ કાચું કપાય છે? क्या कहते हैं हमारे प्रधानमंत्री इसके बारे में? हमारे गृह मंत्री क्या कहते हैं इसके बारे में? कुछ समय पहले 3 दिनों के लिए मैं अपनी बेटी से मिलने गई. प्रधानमंत्री जी, गृह मंत्री जी बोलने लगे कि प्रियंका गांधी विदेश में गई है. जहां मैं जाती हूं इनको पता चल जाता है, जहां विपक्ष के नेता जाते हैं इनको पता चल जाता है. लेकिन इस तरह का अपराधी, इस तरह का राक्षस इस देश को छोड़ के चले जाता है और इनको पता नहीं चलता. हम कैसे यकीन कर सकते हैं इस बात पर? सब चीज, हर जानकारी इनके पास जाती है. सब नेताओं पे ये ध्यान रखते हैं कौन कहां जा रहा है, क्या कर रहा है. और इतना बड़ा अपराध करके इनके नाक के सामने कोई देश से भाग गया और ये कुछ नहीं कह रहे हैं. वहां सरकार किसकी है? सरकार कांग्रेस पार्टी की है. फेक वीडियो आपके ध्यान में ही होंगे क्योंकि टाइम पर रिलीज किए गए हैं. और अब तक कार्यवाही कांग्रेस पार्टी ने क्यों नहीं की? कार्यवाही हमने नहीं करनी है. ये लॉ एंड ऑर्डर का इश्यू स्टेट का इश्यू है. प्रियंका जी हमसे सवाल पूछ रही है, मैं प्रियंका जी को कहना चाहता हूं, नरेंद्र मोदी जी और मुझसे सवाल पूछने की जगह आपके मुख्यमंत्री, उप मुख्यमंत्री को सवाल करिए कि आपकी सरकार क्या कर रही है, क्यों जांच नहीं हो रही है. हम जांच के पक्ष में है और हमारे साथी दल JDS ने भी उन पर कदम उठाने की घोषणा की है. ટેકનોલોજી આવિષ્કાર છે અને એનો દુરુપયોગ અભિશ્રાપ સાબિત થતો હોય છે. AI ટેકનોલોજીના સમયમાં ડીપફેક ટેકનોલોજી એનું જીવંત ઉદાહરણ છે. નેતાઓના નિવેદનને તોડી મરોડીને રજૂ કરાય છે, વિડીયો એડિટ કરાય છે. કોઈ નેતાના ચહેરા પર ભળતો અવાજ સેટ કરી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. PM મોદી અનેકવાર ડીપફેકના દુરુપયોગને લઈ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે અને લોકોને ચેતવતા આવ્યા છે. अब इनकी हालत ये है कि झूठ नहीं चलता है तो हमारे चेहरा उसको उपयोग करके, आर्टिफिशियल इंटेलिजेंस का उपयोग करके उनकी मोहब्बत की दुकान में
फेक वीडियो बिकने लगे हैं, ये फेक वीडियो बना रहे हैं, मोदी के भाषण को, मोदी की आवाज को उपयोग करके नई नई चीजें गढ़ रहे हैं। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એડિટ કરેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો, જેને લઈને ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદ સંબોધી. ફેક વિડીયો મુદ્દે અમિત શાહે આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, હાર ભાળી ગયેલી કોંગ્રેસ એ હદે નિરાશ થઈ ગઈ છે કે તેઓ મારા અને અન્ય ભાજપના નેતાઓના નકલી વિડીયો વાયરલ કરે છે. मित्रों, उनकी हताशा, निराशा इस स्तर पर पहुंच गई है कि उन्होंने मेरा और कुछ भाजपा नेताओं का फेक वीडियो बनाकर सबके बीच में सार्वजनिक की. अब स्पष्ट हो चुका है. सौभाग्य से मैं जो बोला था उसका भी रिकॉर्डिंग हुआ था, तो वो रिकॉर्ड हमने सबके सामने रखा. दूध का दूध, पानी का पानी हो गया. ગૃહમંત્રી અમિત શાહનો જે વિડીયો તોડી મરોડીને બનાવવામાં આવ્યો હતો, એ વિડીયો એડિટ કરનાર 2 આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરબી બારિયાના નામની પ્રોફાઇલ પરથી અમિત શાહનો એડિટ કરેલો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જનતા વચ્ચે ખોટો સંદેશો પહોંચાડવાના આશયથી ફેક વિડીયો વાયરલ કરવામાં આવ્યો, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે સતીશ વણસોલા અને આરબી બારિયાની ધરપકડ કરી છે. આરોપી સતીશ વણસોલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પર્સનલ આસિસ્ટન્ટ છે અને આરબી બારિયા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. આ બંને આરોપીઓના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી, જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું. એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર, મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી, અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા, એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી. જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે, જે આ સેક્શન 153A, 171G, 469, 505(2) હેઠળ આ ગુનો નોંધ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં ધર્મ આધારિત અનામત અટકાવવાની વાત કરી, પણ આ વિડીયોને તોડી મરોડી એડિટ કરાયો, જેમાં SC, ST અને OBC અનામતને હટાવી દેવાશે એવી ખોટી રજૂઆત કરવામાં આવી. मैं यहाँ कहकर जाता हूँ, भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के SC, ST और OBC का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. હવે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો એ મુદ્દો છે અમેઠી અને રાયબરેલીનો. અમેઠી રાયબરેલી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ હતા અને આ ચૂંટણીમાં તેઓ લોકસભા નથી લડી રહ્યા, જેને લઈને તર્ક લગાવવામાં આવી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી અહીંથી ચૂંટણી લડી શકે છે. તો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી બીજી વાર ચૂંટણી લડશે કે નહીં, એનું પણ ચિત્ર સ્પષ્ટ થયું નથી. 2019 લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધીની હાર થઈ હતી. રાહુલ અત્યારે વયનાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. અમેઠીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણા પણ કર્યા અને ગાંધી પરિવારમાંથી જ કોઈ ચૂંટણી લડે એવી માંગ કરી. ઉત્તર પ્રદેશમાં પરંપરાગત બેઠક લડવાની તેમનામાં હિંમત જ નથી રહી એવું કહી અમિત શાહે નામ લીધા વિના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પ્રહારો કર્યા. लड़ेंगे या नहीं लड़ेंगे वो भी मुझे मालूम नहीं है, मगर मेरा मानना है कि इतना कंफ्यूजन रखना ही उनको आत्मविश्वास नहीं है वो दिखाता है. उत्तर प्रदेश में जिस प्रकार की आज स्थिति बनी है, वो अपनी परंपरागत सीटें छोड़कर भागे हैं. मैं नहीं मानता वो लड़ने की हिम्मत कर पाए. જે 3 મુદ્દાઓ દેશમાં અત્યારે રાજનીતિમાં ચર્ચામાં છે એની તો વાત કરી, પણ ગુજરાતની રાજનીતિમાં પણ દિન પ્રતિદિન કોઈ ને કોઈ એવો મુદ્દો સામે આવતો જ હોય છે જેના કારણે રાજકારણમાં ગરમાવો રહે છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં હવે પાણીપુરી, લિપસ્ટિકની વાતો થઈ રહી છે, તો ક્યાંક ભાષણમાં ગાંધીજી, ભગતસિંહ અને મહારાણા પ્રતાપના નામ સાંભળવા મળી રહ્યા છે, તો વળી કોઈ ભાષણમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થશે એવી વાત નેતાઓના મોઢે સાંભળવા મળી. રોડ શો કરવા નીકળ્યો ને પાણીપુરીની
લારીએ બહુ બધી બેનો પાણીપુરી ખાતી હતી. મેં ઊભી રાખીને પૂછ્યું કે બેન પાણીપુરીની ડીશના કેટલા? તો કે 20. એટલા જ છે કે નહીં? પેલા કેટલામાં મળતી હતી? પેલા 10માં 10 પાણીપુરી આવતી હતી, અત્યારે 20માં 6 પાણીપુરી આવે છે. હવે તો પાછા વળો. રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને બજારમાં નીકળ્યો. એક કટલેરીની દુકાન હતી, જઈને ઉભો રહ્યો. બેનને પૂછ્યું કે બેન બંગડીનો શું ભાવ? તો મને કે 20 રૂપિયા. મેં કીધું પેલા કેટલા હતા? તો કે 10 રૂપિયા. મેં કીધું આ લિપસ્ટિકનો શું ભાવ? તો કે આ 10 રૂપિયાની છે. પેલા કેટલાની આવતી હતી? તો કે 6 રૂપિયાની. એ બેન સાચું કહેતા હતા કે ખોટું કહેતા હતા? સાચું કયો તમે? નહીં તો એ બેન કહેતા હતા ભાઈ હું તો કોઈ દી લેવા ગયો નથી એટલે તમને જ ખબર હોય. ઓલા બેંક ને ડેરિયા વાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું ગાંધીજી વાળું, આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું, અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે આપણે કોઈને કાંઈ કરવું નથી, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે. 2 દાડા બાકી હશે, પાણી ઉતરશે. લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે. પ્રચાર મેદાનમાં ઉતરેલા પરેશ ધાનાણી બેટિંગ કરતા જોવા મળ્યા. નેતાઓ માટે ચૂંટણી પ્રચાર કરી રહેલ કાર્યકરોને ભમરા ખલેલ પહોંચાડતા જોવા મળ્યા. 7 મે ગુજરાતની બધી જ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની નારાજગી યથાવત છે. સામે રૂપાલા પૂરજોશથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સામે ધાનાણી પણ રાજકોટનો ગઢ જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી નજીક છે એટલે દિગ્ગજો પણ મેદાને ઉતરશે. ભાજપમાં હવે વડાપ્રધાન મોદી 1 અને 2 મે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સભાઓ ગજવી ધુઆંધાર પ્રચાર કરવાના છે. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં પહેલેથી જ પ્રચાર મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી બીજી વખત ગુજરાત આવી રહ્યા છે અને ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરવાના છે. આવનારા દિવસોમાં દિગ્ગજો જોરશોરથી પ્રચાર કરી ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવવાનું કામ કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.